આ લીફ ની હરખું થઈ ગયું છે ને, કાલ સ્લેબ ભરવાનો છે હો. ઈ બધું હરખું થઈ ગયું છે, પણ શેઠને કીધું છે ને પાણી ભેટ આવે તો નહીં મેળ આવે હો. મારી માથે ખરો થમા જો અહીંયા શેઠ ઉભાઈ ને વાત કરી લે. શેઠ સ્લેબ ટાણે પાણી ન ઘટવું જોઈએ, નકર પેશાબ કરશું ને તોય નહીં ભેગું થાય. છે ને એક નંબર બેલા રિંકો ની ન્યાથી લઈ આવ્યા છે હો. આની કરતા મનસુખ ની હારા આવે છે. આમ આપણું કમિશન છે. એક નંબર બેલા છે હો બાકી. 5 વર્ષથી મારી હારે કામ કરો છો, હજી રેકડી કેમ પકડાય ઈ ખબર નથી પડતી. તો કોક દી શીખવાડાય ને. ખરો થમા આય. આમ આપણે જમણી બાજુ જવાનું હોય ને તો સેજ આ બાજુ ત્રાહું કરવાનું. એક કામ કરો, ડાબી બાજુ લઈ લે ને, હારો માવો ખાતા આવી. કામ કરવા માંડ. આમ જોતો તળમાં કાઈ ઘટે. સેજ વૈશમાં જોબ હોય એવું લાગે છે હો. મારી હારે કામ કરી કરીને મારી કપસ કાલથી કામે નો આવતો. અરે ઉસ્તાદ, હું તો મજાક કરતો તો. એક નંબર કામ છે હો બાકી. ઉસ્તાદ પેલા એ ઘોકા તો મારી માં 500 રૂપિયા ઉપાડ આપો ને. એ તારે ને હાઈ જાય જવા દે. જો તો લેવલ આવ્યું ના, હજી નો આવ્યું. એલા દિવાલ ત્રાહી છે. એલા દિવાલ નો ત્રાહ્યું હોય, નળીમાં વાંધો લાગે છે. એલા કોની પાસે શીખો છો? તમારી પાસે. તો નળીમાં જ વાંધો છે. અને હાલે આ 500 રૂપિયા કોઈ કેતો નહીં હો. મારા બેટા આમ સીધા પૂછને ફટાકે મારે લગ્નમાં જવું છે, લેવું બાપા પાસે પૈસા લેતો આવું. આમ ઉભા રહ્યો, મારી વાત સાંભળો. હા હું છે બોલ. લગ્નના 10 વર્ષ થયા તો બાપા પાસે પૈસા લેવા જાવ છો. હવે તો વ્યવહાર હાથમાં લ્યો. આમ જો લે મારી બેન પડે વિમલા રહી ને, એ હમણાં નોખી થઈ. હમણાં જો કેવા જલસા કરે છે, આપણે નોખું થઈ જવું છે. લેવું બાપાને વાત કરું. ઓય 1 કલાકથી કુસુર કરો છો. સા પાઈકો કે નહીં હવે? હા બાપા ઉભા રહ્યો. આ બાપા એક વાત કહું. હા કે ને બેટા. મારે છે ને હવે નોખું થઈ જવું છે. આ રોજ પૈસા માંગવા પડે ની, મારે નથી પોહાતું. હજી કહું છું તું રહેવા દે. ના ઈ મારે કાઈ નથી સાંભળવું. મારે નોખું થઈ જવું છે. તારે નોખું જ થવું છે ને. હા હાલ મારી ભેગો. જો આ 5 વીઘાનું કટકું રહ્યું ને, એ હવે તારું. અને ઓલું ટ્રેક્ટર રહ્યું ઈ તારે ટ્રેક્ટર જોતું હોય ને તો એમાં લોન છે, ઈ તારે ભરવી પડશે હો. તો મારે કાઈ નથી જોતું. ટ્રેક્ટર નો જોતું હોય ને તો તારા લગ્ન કર્યા ને ત્યારે 25 લાખનું દેણું થયું, ઈ તારે ભરવું પડશે. ના બાપા, મારે કાઈ નોખું નથી થવું. હું હાંજે આવીને પાણી વાળી નાખી, તમે ખાટલે નિરાંતે બેહો. તો વાંધો ને. એ મોટા 2025 માં તારો શું પ્લાન છે? મારે તો નવો ધંધો ચાલુ કરવો છે. કયો ધંધો કરવો છે? ઈ તો હજી નથી ખબર. લ્યો ની ક્યાં કરસ, તારું કે ને? મારે તો છે ને આ 2025 માં પોલીસની ભરતી આવે ને, એમાં ફોર્મ ભરવાની ગણતરી છે. ક્લાઇમેક્સ અભી બાકી है. આરી સામે પેલા મોઢું જોયું છે? દાસુ તો બુટલેગર જેવું લાગે છે, પોલીસ નું દીકરું થવું છે.